ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ. અરે ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ. તમે જો ચારો વેદો વાંચી લીધા હોય અને છતાંય તમારામાં અદ્ભુત જ્ઞાન હોવા છતાંય તમારે જો ગુરુ ન હોય ને તો એ જ્ઞાન અધૂરું જ કહેવાય. કારણ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ વગર જ્ઞાન પૂરેપૂરું થતું જ નથી. અને તમારે જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુની જરૂર પડે. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય. બલિહારી ગુરુદેવની ઈ તો ગોવિંદ ગીયો બતાય. ગુરુ થકી આપણને ઈશ્વર મળવાની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે. ગુરુ વગર કાંઈ થતું નથી. અને એવા જ સમર્થ સદગુરુ એટલે મનહરદાસ બાપા ગોદડિયા અને એનો જબરદસ્ત આશ્રમ આજે સિહોર તાલુકાના જૂના જાળિયા નામનું જે ગામ છે, સિહોરથી 10 કિલોમીટર દૂર, એ જૂના જાળિયામાં આજે મનહરદાસ બાપા ગોદડિયાનો જબરદસ્ત આશ્રમ છે. અને એ એવા મહાન સંત થયા, એના ઇતિહાસની આપણે વાત કરવી છે, એના સંપૂર્ણ જીવન દર્શનની વાત કરવી છે. એને સંન્યાસ શા માટે લેવો પડ્યો, એ કયા સમાજમાંથી આવતા હતા અને આ ગોદડિયા પરંપરા શું છે એની પણ આપણે વાત કરવી છે. અને એના પૂર્વજો કોણ છે અને એના પરચાઓ કેવા છે એની જો આપણે વાત કરીએ તો કોઈ પણ સંત હોય એના જો ઇતિહાસની આપણે વાત કરવી હોય, એના જીવન દર્શનની વાત કરવી હોય તો એનું મૂળિયું તપાસવું પડે. ત્યારે જ આપણને આ ઇતિહાસ, એનું જીવન દર્શન સાંભળવાની મજા આવે, એના દર્શન કરવાની મજા આવે. એટલે આપણે મૂળિયું તપાસીએ તો મનહરદાસ બાપાના પૂર્વજોથી આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું જે બારમણ નામનું ગામ છે, ત્યાં ગોંડલિયા શાખના વૈષ્ણવ સાધુ પુરુષોત્તમદાસ બાપુ થયા અને એમના પત્ની કાળીબા. એ બંને છે એ ભક્તિમય જીવન જીવે છે. એ ભક્તિમય જીવન જીવતા જીવતા એના સુખી સંસારમાં 5 દીકરીઓ થઈ. અને એ દીકરીઓ થઈ એ પછી ભાવનગરના મહુવા તાલુકાનું જે થોરાળા નામનું ગામ છે, એ થોરાળા ગામના લોકો છે એ પુરુષોત્તમદાસ બાપુ પાસે આવી અને એમ કહે છે કે બાપુ, અમારું ગામનું જે રામજી મંદિર છે એ ખાલી પડ્યું છે, કોઈ પૂજા કરે એમ નથી, તમે પધારો, અમારા ગામમાં રહ્યો. અને પછી પુરુષોત્તમદાસ બાપુ અને કાળીબા એ બંને જણા પવિત્ર જીવનવાળા, ભક્તિમય જીવનવાળા અને એમની 5 દીકરીઓને લઈ પોતાના પરિવાર સાથે મહુવાના થોરાળા ગામે રહેવા માટે આવ્યા અને રામજી મંદિરની પૂજા સંભાળી. અને ત્યારબાદ ધીમે ધીમે સમય જતો ગયો અને એને ઘેરે થોરાળા ગામે એક દીકરાનો જન્મ થયો. અને એ જ દીકરો એટલે સમર્થ સંત હરિરામ બાપા ગોદડિયા. આ ગોદડિયા પરંપરાના મૂળ સ્થાપક એટલે હરિરામ બાપા ગોદડિયા, એનો એ જન્મ થયો. એ હરિરામ બાપા છે એ આજે એમની સમાધિ છે એ પાલિતાણા છે. અને બાઢડા મુકામ જે છે, સાવરકુંડલાની બાજુમાં બાઢડા નામનું જે ગામ છે, ત્યાં જબરજસ્ત આશ્રમ એ હરિરામ બાપાનો છે. પણ ગોદડિયા પરંપરાના મૂળ સ્થાપક એ હરિરામ બાપા છે. ગોદડિયા પરંપરા એટલે આજકાલની નહીં, પણ ગુજરાતમાં ગોદડિયા જે છાપ પડી એ હરિરામ બાપા દ્વારા એના મૂળ સ્થાપક કહેવાય છે. કારણ કે આ તો જૂની પરંપરા છે. જ્યારે રાજા ભરથરી છે એ કંથડિયા નાથ કહેવાતા. શું કામ? એ પોતાની સાથે એક ગોદડી રાખતા હતા અને હિન્દીમાં ગોદડીને કંથડી કહેવામાં આવે એટલે એ કંથડિયા નાથ કહેવાતા હતા. એટલે એ વખતની આ પરંપરા છે. જે કંથડીનાથ કહેવાય એ ગુજરાતમાં હરિરામ બાપા પોતે ગોદડી રાખતા એટલે એ ગોદડિયા કહેવાના. અને એ ગોદડિયાના મૂળ સ્થાપક. અને ત્યાર પછી ગોદડિયાની આખી પરંપરા ચાલી. અને જેટલા ગોદડિયાના સંતો હોય ગોદડિયા પરંપરાના, એ બધા જ ગોદડી રાખે. એટલે આ ગોદડિયા શાખ, આ ગોદડિયા પરંપરા શરૂઆત થઈ. એ જ હરિરામ બાપા, એમનો અહીંયા થોરાળા ગામે જન્મ થયો. અને ધીમે ધીમે મોટા થયા, યુવાન થયા, ત્યારે ભાવનગરના મહુવાના કાળેલા નામનું જે ગામ છે
ત્યાં જાનકીબા સાથે એમના લગ્ન થયા અને સમય જાતા એને ઘેર 3 સંતાનો થયા. મોટા દીકરા ભક્તિરામ અને બીજા દીકરા મનસારામ અને ત્રીજી એક દીકરી પુનબાઈ. આ 3 સંતાનો થયા અને સમય જાતા હરિરામ બાપાને સદગુરુ શ્રી હીરાગીરી બાપુ મળ્યા, એનો ભેટો થયો. ત્યાર પછી પોતાને ભક્તિ પ્રત્યે છે એ વૈરાગ જાગ્યો અને પોતાના પત્નીની રજા લઈ, જાનકીબાની રજા લઈ અને પછી પોતે સંન્યાસ ધારણ કર્યો. અને સંન્યાસ લીધા પછી એ વિચરવા લાગ્યા અને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગોહિલવાડની ધરતીમાં અનેક ગામડોમાં બાપાએ, હરિરામ બાપા ગોદડિયાએ પોતે વિચરણ કર્યું છે. ખૂબ જ એ ફર્યા છે બધે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો હીરા બાપા, આ હીરાગીરી બાપા છે એ હરિરામ બાપાના ગુરુ. અને હરિરામ બાપાએ સંન્યાસ લીધો અને એમને 2 દીકરા અને 1 દીકરી હતી. એ ધીમે ધીમે મોટા થાય છે. એમાંના જે મોટા દીકરા છે ભક્તિરામ, એ ભક્તિરામ છે એ મોટા થયા, એમના પણ લગ્ન થયા અને ભક્તિરામને ઘેરે પછી 6 સંતાનો થયા હતા. અને એમાંના જે 5મું સંતાન છે, 5મો જે દીકરો છે, એની જન્મની એક અદ્ભુત કથા છે. એ ભક્તિરામ બાપા એકવાર બારગામ ગયેલા. એ બારગામ ગયા છે અને ત્યાં એને અડધીક રાતને ટાણે સમર્થ સદગુરુ શ્રી હરિરામ બાપા ગોદડિયા છે એ એમના પોતાના જ દીકરા એના સપનામાં જાય છે. ભક્તિરામ બાપાના સપનામાં હરિરામ બાપા ગોદડિયા છે એ સપનામાં એમ કહે છે કે તારે ઘેરે હું દીકરો થઈને આવ્યો છું, એવું કીધું સપનામાં. અને સવારે જ્યારે ભક્તિરામ બાપા પોતાના ગામમાં જ્યારે આવે છે ત્યારે એને ખબર પડી કે દીકરાનો જન્મ થયો છે ઘેરે. એટલે બધાને વાત કરી કે મારા પિતા શ્રી હરિરામ બાપા મને સપનામાં આવી અને કીધું કે હું તારે ઘેરે દીકરો થઈને આવ્યો છું. અને અદ્ભુત કથા એટલા માટે છે કે જ્યારે હરિરામ બાપા ગોદડિયાએ બાઢડા મુકામે, જ્યાં આશ્રમ છે રેલવે ફાટકની બાજુમાં, ત્યાં એક પુલ છે અને એ નાળાની નીચે દી આઠમાના સમયે સંધ્યા ટાણે પોતાનો ભક્તોને, સેવકોને ભેગા કરી અને કીધું કે હું અત્યારે બ્રહ્મલીન થાઉં છું, મારા દેહનો હું ત્યાગ કરું છું અને તમે મારી સમાધિ છે એ પાલિતાણા આપજો. અને જે જગ્યાએ બાપાએ પ્રાણ છોડ્યા, વિક્રમ સંવંત 1995 ચૈત્ર વદ 8મના દિવસે સંધ્યા ટાણે એ પુલની નીચે પોતે એમ કહેવાય છે કે દેહનો ત્યાગ કર્યો. તેની બાજુમાં જ આજે બહુ જોરદાર રામવાડી આશ્રમ, એ હરિરામ બાપા ગોદડિયાનો આશ્રમ છે અને એમની સમાધિ છે એ પાલિતાણામાં આપેલી છે. પાલિતાણાથી હસ્તગીરી જે રોડ છે ત્યાં હરિરામ બાપાની સમાધિ અને હરિરામ બાપાનું જબરદસ્ત મંદિર છે. અને હરિરામ બાપા ગોદડિયાનો સંપૂર્ણ ઇતિહાસ છે એ આપણી ચેનલમાં આવી ચૂકેલો છે, તો આપ એ પણ જાણજો. અને અદ્ભુત ઇતિહાસ છે હરિરામ બાપા ગોદડિયાનો. અને હરિરામ બાપાએ સંધ્યા ટાણે પ્રાણ છોડ્યા અને એ જ સમયે હરિરામ બાપાના દીકરા ભક્તિરામ બાપા અને ભક્તિરામ બાપાના દીકરા એ ભક્તિરામ બાપાની ઘેરે 5મું સંતાન જે જન્મ્યું એ હરિરામ બાપા પોતે આવ્યા. અને એ જ આજે જે જબરદસ્ત આશ્રમ છે જૂના જાળિયામાં, સિંહોર તાલુકાનું જૂના જાળિયા નામનું ગામ છે, ત્યાં જબરદસ્ત આશ્રમ છે. એ મનહરદાસ બાપા, એ મનહરદાસ બાપાનો જન્મ એ ભક્તિરામ બાપાના પોતે દીકરા અને હરિરામ બાપા ગોદડિયાના એ પૌત્ર થાય. અને પોતે જ હરિરામ બાપા આવા સમર્થ સંત છે એ એમ કહેવાય છે કે પોતાના દીકરાને ઘેરે દીકરો થઈ અને અવતર્યા એ હરિરામ બાપા ગોદડિયાનું સ્વરૂપ એટલે મનહરદાસ બાપા. અને મનહરદાસ બાપા છે એ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. અને મનહરદાસ બાપાના જે પિતા છે
ભક્તિરામ બાપા, એ ભક્તિરામ બાપા એને દાદા તરીકે જ બોલાવતા, દાદા જ કહેતા. અને એમાંથી દાદામાંથી દાદલા એવું પણ નામ પડી ગયેલું. અને પછી સમય જતા ભક્તિરામ બાપા છે પોતાના પરિવાર સાથે સેદરડા નામનું જે ગામ છે એ સેદરડા ગામે રહેવા માટે ગયા. અને મનહરદાસ બાપાએ 4 ધોરણ સુધી સેદરડામાં અભ્યાસ કર્યો, ભણ્યા છે નિશાળમાં. અને ત્યારબાદ ભણતર છોડી અને માતા પિતાને ખેતી કામમાં મદદ કરવા માટે લાગી ગયા અને ભક્તિમય જીવન જીવવા લાગ્યા. સમય જતા યુવાની આવી એટલે મનહરદાસ બાપાનો સંબંધ પણ કરવામાં આવ્યો, વ્યવિશાળ કરવામાં આવ્યું. અને એ વખતે મનહરદાસ બાપાએ કીધું કે મને આ સંસારમાં કોઈ રસ નથી, એટલે તમે મારો સંબંધ કરવાનું રહેવા દો. ભલે તમે સંબંધ કરી નાખ્યો હોય પણ એ સંબંધ મારો તોડી નાખો. મારે તો સંન્યાસી બનવું છે, મારે તો સાધુ થઈને જીવવું છે, મારે આ દુનિયાનું વિચરણ કરવું છે, મારે ભક્તિ કરવી છે. અને એ વખતે એનું જે વ્યવિશાળ કરેલું હતું એ તોડી નાખવામાં આવ્યું. અને ત્યારબાદ એમ કહેવાય છે 16 વર્ષની ઉંમરે મનહરદાસ બાપા છે એ પોતે ઘર છોડી અને નીકળી જાય છે અને સૌરાષ્ટ્રના ગોહિલવાડની ધરતીમાં વિચરવા લાગ્યા. દરેક ગામડામાં એમ કહેવાય છે કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અને ગોહિલવાડની આ જે ધીંગી ધરા છે એમાં ગામડે ગામડે બાપુ છે વિચરે. અને ખાસ કરીને જે ગોહિલવાડના ગામડાઓ છે, કાઠિયાવાડના સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે એમાં અમુક ગામડાઓ છે એમાં બાપા ખૂબ જ વિચરતા હતા. એમાંના જે ગામડાઓ છે થોરાળા છે, રંડોળા છે, બુઢણા છે, પાલીતાણા છે, બાઢડા છે, પાલીતાણાની બાજુમાં વીરપુર છે, ભાવનગર, મહુવા, આવી રીતે અનેક ગામડાઓમાં મનહરદાસ બાપા છે એ ખૂબ વિચર્યા છે અને ખૂબ જ ભ્રમણ કર્યું છે. અને પછી એવું નહીં કે ટાઈમ ટુ ટાઈમ જમી લેવું કે પાણી પી લેવું. જો એને કોઈક જમવાનું આપે તો જમી લેવાનું, કોઈ પાણી આપે તો પાણી પી લેવાનું, બાકી કેટલા દિવસ ભૂખ્યા તરસ્યા વયા જાય એને ખબર ન હોય. કારણ કે ઈશ્વરની આરાધનામાં પોતે મનહરદાસ બાપુ છે એ લીન થઈ ગયા હોય અને એક સ્થાનથી બીજા સ્થાન એવી રીતે પોતે ફરતા જાય. એમ સમય જાતા આ વિચરતા હતા જ્યારે એ વખતે એમ કહેવાય છે કે એક સાધુનો બાપાને ભેટો થાય છે, મનહરદાસ બાપાને. ખાખી સાધુ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુનો ભેટો થયો અને એમનો પરિચય થયો. અને પછી એમનો સંગ વધ્યો અને ભજન ભાવ પણ વધ્યું અને પોતાનું ભજન ભાવ છે એ પાક્કું થયું ભાઈ. અને પછી તો કેડ ઉપર એક કપડું અને અંગ ઉપર એક બંડી અને માથે જટા, બસ આવો વેશ ધારણ કરી અને આવી રીતે એ વિચરવા લાગ્યા. અને વિચરતા વિચરતા એક વખત બનેલું એવું કે બુઢણાના પટેલ સમાજના તેજાણી શાખનો જે પરિવાર છે, પાલીતાણાનું જે બુઢણા ગામ છે પાલીતાણાની બાજુમાં, એ બુઢણા ગામમાં પૂજ્ય મનહરદાસ બાપુ ગયેલા. અને ત્યાંના જે પાટીદાર સમાજ છે તેજાણી પરિવાર, એ હરિરામ બાપાના ભક્તો હતા. અને હરિરામ બાપાના પૌત્ર એટલે મનહરદાસ બાપાને, મનહરદાસ બાપાની અંદર આ તેજાણી પરિવારને હરિરામ બાપાનું સાક્ષાત રૂપ બતાવેલું ભાઈ. એના દર્શન થયા. એટલે જે રીતે હરિરામ બાપાને આ પરિવાર માનતો હતો એવી જ રીતે મનહરદાસ બાપાને પણ માન આપવા માંડ્યા, એની સેવા પૂજા કરવા માંડ્યા. અને પછી તો પૂજ્ય મનહરદાસ બાપાને પણ લોકો છે એ ગોદડિયા બાપા જ કહેતા. એવી રીતે સમય જતાં એક દિવસ ઘટના એવી બનેલી કે બુઢણાના જે તેજાણી પરિવારમાં એક દેવરાજભાઈ કરીને નામ, અને એ દેવરાજભાઈને ગળાનું કેન્સર થયું. અને એટલી બધી દવાઓ કરાવી કે છેલ્લે ડૉક્ટરોએ એમ કીધું કે હવે આને દવા કાંઈ કામ લાગે એમ નથી, તમારાથી જે સેવા થાય એ કરો, બાકી આને આ કેન્સર નામનો જે રોગ છે એ મટે એમ નથી. આ ગળાનું કેન્સર છે. અનેક ડૉક્ટરો ફેરવી નાખ્યા, છતાંય કાંઈ એનું પરિણામ સારું આવ્યું નહીં. અને પછી આ પરિવાર છે એ દેવરાજભાઈને લઈ
અને પૂજ્ય મનહરદાસ બાપાની પાસે જઈ અને એટલું કીધું કે બાપુ હવે હારી ગયા છીએ, કે હારી ગયા છીએ, અમારે હવે ડોક્ટરો ધ્યાન આપતા નથી, દવા આપતા નથી, હવે આનું કરવું શું? આ કેન્સર હવે ક્યારેય મટે એમ નથી બાપુ. કારણ કે તેજાણી પરિવારને ખબર હતી કે આ કેન્સર જેવા રોગને મટાડી શકે તો આ સાધુ મટાડી શકે, આ બાવલીઓ મટાડી શકે. એટલા માટે એની સામે આ વાત રજૂ કરી અને એ વખતે મનહરદાસ બાપાએ પોતાના મુખમાંથી હાસ્ય કર્યું. જેમ કંઈક હાસ્ય કરવામાં મર્મ હોય એવી રીતે હાસ્ય કરી અને પોતાના બંડીના ખીચામાં એક તુલસીનો મોટો પારો હતો, એ પારો કાઢી અને હાથમાં થોડોક ફેરવી અને એ પારામાં દોરો નાખી અને આ દેવરાજભાઈને જેને ગળાનું કેન્સર થયું હતું એના ગળામાં આ દોરો બાંધી દીધો અને એ પારો બાંધી દીધો. અને સમય જતા આ તેજાણી પરિવાર ખુદ એમ કહે છે કે ડોક્ટરો વિચારમાં પડી ગયા હતા કે આને કેન્સર, આ માણસ જીવી શકે એમ જ નહોતો, એ માણસને જીવતદાન આપ્યું કોણે, આ કેન્સર મટાડ્યું કોણે, આ કઈ દવા છે કે આને આવું કેન્સર, જે જબરજસ્ત કેન્સર હતું એ મટી ગયું. અને ત્યારે આ પરિવાર એટલું જ કહે છે કે આ અમારા સંત મનહરદાસ બાપાની કૃપા છે કે કેન્સર જેવા રોગને આ બાવલિયાઓ છે એ ખેંચી લેતા હોય છે. એવી રીતે આ મનહરદાસ બાપુના તો હજારો પરચાઓ છે. અને પછી બાપુ છે એ એકના એક ગામમાં ક્યાંય રહેતા નહીં, એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, એવી રીતે વિચરતા જાય. અને સમય જતા સિંહોર તાલુકાનું જે જૂના જાળિયા નામનું ગામ છે ત્યાંના દરબાર અજીતસિંહજી ગોહિલ, એ અજીતસિંહજી ગોહિલને પૂજ્ય મનહરદાસ બાપાનો ભેટો થાય છે. અને ખબર પડી ગઈ કે આ કોઈ જેવો તેવો સંત નહીં, આ તો મહાન સંત છે. અને આ સંત જો આપણી ધરતીમાં આવ્યા હોય તો આપણો બેડો પાર કરી દે. એટલે મનહરદાસ બાપુના પગમાં અજીતસિંહજી પડી અને એમ કહે છે કે બાપુ અમારા ગામમાં પધારો, અમારા ગામનો ઉદ્ધાર થાય, અમે તમને નાનકડી એવી એક જગ્યા આપીએ, બાપુ આપ પધારો. અને એ અજીતસિંહજી ગોહિલનો એમ કહેવાય છે કે એટલો બધો ભાવને પ્રેમ જે હતો એને માન આપી અને પૂજ્ય મનહરદાસ બાપા છે એ પોતે જાળિયા મુકામે આવે છે. અને જાળિયા આવ્યા પછી એક ગામથી થોડેક દૂર જે ટીંબો હતો, જે ધાર હતી, ત્યાં સતી માતાનું એક મંદિર, હનુમાનજી મહારાજની એક મંદિર, ઈ જગ્યાએ ઈ ધારે પૂજ્ય મનહરદાસ બાપાને આસન બનાવી દીધું. કીધું કે બાપુ આપ અહીંયા રહો. અને પૂજ્ય મનહરદાસ બાપા આવ્યા એટલે ત્રિવેણી સંગમ થયો. ભાઈ, સતી માતાનું મંદિર છે, હનુમાનજી મહારાજના જૂના થડો છે, અને ઈ જગ્યાએ આવો એક પવિત્ર મહાન સંત આવ્યો એટલે આ ત્રિવેણી સંગમ થયો. એટલે જ કહેવાય છે કે જતી, સતી અને સંન્યાસીની આ ત્રિવેણી સંગમની આ જગ્યા છે. અને પછી પૂજ્ય મનહરદાસ બાપાએ પોતાનું જીવન ત્યાં ભક્તિમય તરીકે એમ કહેવાય છે કે જીવતા જીવતા સમય ગયો. અને પછી 68 વર્ષની બાપુની જ્યારે ઉંમર થઈ ત્યારે વિક્રમ સંવંત 2063 અને કારતક સુદ ત્રીજના દિવસે પૂજ્ય મનહરદાસ બાપુ છે એ પોતે બ્રહ્મલીન થાય છે. અને બ્રહ્મલીન થયા એ વખતે બાપા પોતે જે અજીતસિંહજી ગોહિલ હતા એ અજીતસિંહજી ગોહિલના દીકરા, નાના દીકરા નિરૂભા, અને નિરૂભાના ખોળામાં પૂજ્ય મનહરદાસ બાપાનું મસ્તક છે. અને એવી રીતે એ સ્થિતિમાં પોતે એમ કહેવાય છે કે નિરૂભાના ખોળામાં પોતાના દેહનો ત્યાગ કર્યો. અને ત્યારબાદ પૂજ્ય બાપાનો જે આશ્રમ છે એ ગોહિલ પરિવાર દ્વારા આજે પણ સંચાલન કરવામાં આવે છે. ચા પાણી અને પ્રસાદની કાયમને માટે વ્યવસ્થા છે. ત્યાં આજે અન્નપૂર્ણા છે એ સાક્ષાત બેઠી હોય એમ
કાયમને માટે ભોજન કરાવે છે માણસોને. એ સદાવ્રત ચાલે છે, ચા પાણી છે. અને એમ કહેવાય છે કે આ પવિત્ર સ્થાનમાં તમે જાઓ એટલે આનંદની અનુભૂતિ થાય છે. તો જાજો સિંહોર તાલુકાના ઈ જૂના જાળિયા ગામે, ઈ ગામનું પાટિયું પડે છે સિંહોરથી આપણે ટાણા બાજુ જઈએ, ટાણા રોડે, ત્યારે સાગવાડીનું જે ગામ છે, સાગવાડીથી બાજુમાં ઈ પાટિયું પડે છે જૂના જાળિયાનું. એ તમે જાજો, સિંહોરથી 10 કિલોમીટર છે અને જબરદસ્ત આશ્રમ છે. તો પૂજ્ય મનહરદાસ બાપાને આપણે લાખ લાખ વંદન કરીએ.